ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો માટે એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો પાસેથી મળેલી થાપણો પર વ્યાજની ચૂકવણીની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબતે આ જીઆર પસાર કરવામાં આવી રહ્યો છે. વિગતવાર જીઆર શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગર ઠરાવ ક્રમાંક નંબર FD OTH ફાઇલ 4/2025-2352 અંતર્ગત જે જીઆર પસાર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1ના નાણાં વિભાગના ઠરાવથી નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો પાસેથી મળેલી થાપણો પરના વ્યાજની ચૂકવણી કરવા માટે ₹120 કરોડ અંકે ₹120 કરોડ પૂરાની નવી બાબતને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 અને 3 પરના હિસાબ અને તિજોરી નિયામકની કચેરી ગાંધીનગરના પત્રોથી જાહેર સાહસો અને અન્ય સંસ્થાઓના PDPLA એકાઉન્ટના રોકાણો પર ચૂકવવાપાત્ર વ્યાજના ચૂકવણા બાબતે માર્ગદર્શન મંગાવવામાં આવેલ છે. ઉક્ત બાબતે વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો પાસેથી મળેલી થાપણો પરના વ્યાજની ચૂકવણીની કાર્યપદ્ધતિ નક્કી કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઠરાવ છે કાળજીપૂર્વકની વિચારણાને અંતે વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો પાસેથી મળેલી થાપણો પરના વ્યાજની ચૂકવણી અંગે નીચે મુજબની કાર્યપદ્ધતિ અમલી બનાવવાનું ઠરાવેલ છે. તો કોમર્શિયલ બેંકો દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ સેવિંગ એકાઉન્ટ પર જે દર અને પદ્ધતિ મુજબ વ્યાજ ચૂકવવામાં આવે છે તે પ્રમાણે PDPLA ખાતામાં જમા રકમ પર વાર્ષિક 2.50% લેખે PDPLA ખાતામાં દિવસના અંતે જેટલું બેલેન્સ છે તેના પર વ્યાજ ગણી વ્યાજની ચૂકવણી દર 3 મહિને કરવાની રહેશે. વ્યાજની ગણતરી માટે PDPLA દીઠ અલગ ગણતરી પત્રક તૈયાર કરી IFMS સિસ્ટમમાં જનરેટ થતા PDPLAના લેજર કમ પાસબુક રિપોર્ટમાં વ્યાજની એન્ટ્રી બાય TC રિસિપ્ટ બાજુ જમા દર્શાવવાની રહેશે. PDPLAના વહીવટદાર દ્વારા વ્યાજની ગણતરી કરીને તેનું ગણતરી પત્રક તિજોરી કચેરીને ચૂકવણા માટે દર 3 માસે રજૂ કરવાનું રહેશે. એપ્રિલથી જૂન સુધીનું જુલાઈમાં અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું ઓક્ટોબરમાં અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું જાન્યુઆરીમાં અને જાન્યુઆરીથી માર્ચ સુધીનું એપ્રિલમાં ચૂકવણું કરવાનું રહેશે. તો તિજોરી અધિકારીએ વ્યાજની ગણતરી પત્રકની જરૂરી ચકાસણી કરીને ઉપાડ અધિકારી તરીકે સિમ્પલ રિસિપ્ટ બિલ ફોર્મમાં બિલ બનાવીને તેનું ચૂકવણું કરવાનું રહેશે. વહીવટદારના PGPLA ખાતાઓને હિસાબ તિજોરી કચેરી ખાતે જ નિભાવવામાં આવતો હોવાથી તથા વ્યાજનું ચૂકવણું પણ તિજોરી કચેરીએ જ કરવાનું થતું હોવાથી તિજોરી કચેરી દ્વારા વ્યાજનું ચૂકવણું ટ્રાન્સફર ક્રેડિટ જમા હસ્તાંતરણથી કરવાનું રહેશે તથા લેજર ક્રમ પાસબુકમાં વ્યાજની એન્ટ્રી રિસિપ્ટ બાજુ બાય TC દર્શાવવાની રહેશે. તો જિલ્લા પેટા તિજોરી કચેરી કક્ષાએથી બનાવવામાં આવેલ બિલમાં નિયંત્રણ અધિકારી તરીકે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા પ્રતિ સહી કરાવવાની રહેશે. આ અંગેના હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા નિભાવવામાં આવશે અને હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા AG કચેરી સાથે તેના હિસાબોનું મેળવણું કરવામાં આવશે. UTC સર્ટિફિકેટ હિસાબ અને તિજોરી નિયામકની કચેરીએ AG કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે. આ ઠરાવનો અમલ નાણાકીય વર્ષ 2025-26થી કરવાનો રહેશે. આમુખ શ્રી 28/1/2026ના રોજ મળેલ મંજૂરી અન્વયે ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો પાસેથી મળેલી થાપણો પર વ્યાજની ચૂકવણી કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.